જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગ્યા છે સવારના 5:45 અને આપણે થઈ ગયા છીએ રેડી. હવે જાશું ગૌશાળા. મમ્મી પણ ઉઠી ગયા છે અને જમવાનું બનાવવા માંડ્યા છે. આપણે અત્યારે ભૂરાને 3 ફોન કર્યા પણ ભાઈએ ફોન ઉપાડ્યો નથી, મતલબ એ સૂતો હોય છે. તો હવે આપણે આજે એકલા જવાનું છે. આપણે ગૌશાળા પૂગી ગયા. નજરની સામે ભાઈ અહીંયા મૂત્ર વિસર્જન કર્યું. ભાઈ બાપુએ જેવું દૂધ દીધું એવું પીને બે પોતાની ગાદી ઉપર ચડી ગયા. અને સવારે આવીને પહેલા આપણે પોપટભાઈને બહાર લીધા. પોપટભાઈ ઘણા દિવસો પછી ભાઈ પાર્થ શેઠ અને કુમડી શેઠ 2 દિવસ પહેલા હા મેહુલભાઈ ઉગી ગયેલા છે. હિંમતભાઈ ક્યાં ગયા? હા તો હિંમતભાઈ બધા આવ્યા તો હારે જ આવ્યા ભાઈ. પીછે ના ગઈ પીછે નાખી દે છે ધાર્મિક ભાઈ. 2 લંગરિયાઓને પીછે નાખી દે છે. ચાલ હવે જા. કચરું છે તો એ ભાઈને ઊભું નથી થવું. આપણે બહારનું વાળી નાખ્યું ત્યાં સુધીમાં હવે ધાર્મિકભાઈ મારવા મળ્યા છે જોતા. બાપુ વાળો ઉકાળો બનીને રેડી. બધાને કાંઈ વિચાર આવી ગયો એમ જ નવા વર્ષની શરૂઆત. જો આવું બધું માં બહાર કરતો આને મસ્તી જ લાગે ભાઈ. હજી એમ ફોન રાખીને ઉભા રહે હરમ નહીં લાગે. હરમ શું છે ભાઈ? જો પેલું પોતા મારતો છે હજી ધાર્મિક ભાઈ પોતા જ મારે છે. પાર્થે વિડીયો બનાવવાનો છે આજથી. પાર્થ કે છે ચાલુ કરવાનો. ડિઝાઇન માં જુઓ હારે છે એમ કે. રામ રામ. નાના છોકરાની પ્રેક્ટિસ પાડે છે. લે તો કેમ કેમ ચાલવાનું ઉચકીને. બે લંગરિયાની બાકાજી કે ચાલો. સૂરજ ઉગવાની તૈયારીમાં જ છે અને હવે આપણે જઈએ ઘરે. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે થાશું જલ્દી ફ્રેશ. તો હવે આપણે થઈ ગયા છે તૈયાર. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ફૂલ ને આપડા જો ગટ્ટુભાઈ દરરોજ સવારમાં નીચે જ હોય કે રામ રામ કરો. રામ રામ કરો પેલા. રામ રામ. હાલો હવે જાય. બગામાં આવે છે શ્રી રામજી મંદિર. આપણે નીકળી ગયા છીએ સ્ટેશન જવા માટે. પધારો હાર્દિકભાઈ. પહેલેથી નીકળી ગયા છે તો ફોન નથી કરતા. અમે ને એની ઘરની વાટે બેઠા, નીચે વાટે ઉભા અને ભાઈ હાલતા થઈ ગયા છે. ઓલવેઝ લેટ લટુક. મારો વિડિયો મોકલ્યો. દોડીને કેવો આવે? સમાજ સેવક પ્લસ કારીગર એમ પરફેક્શન નો કારીગર. હું કે ક્રિસ જાવું જ છે કામે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. બેઠા બેઠા આવતી હતી નિંદર કામ કરતા કરતા. હવે આવ્યો આપણે ચા લેવા. 5 ચા પાર્સલ કરી દેજો ને. ચાય ચાય ચાય.
ચાલો દિવસના વાગી ગયા છે 5 અને આપણો છૂટવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે હવે ચાલ્યા ઘરે 5:30ની ટ્રેનમાં. રસ્તામાં મળી ગયો સુંદર સાવલી આપણો. તો આપણે પહોંચી ગયા ઘરે. હોમ સ્વીટ હોમ, હોમ સ્વીટ હોમ. મામા હોય તો મોચો તો રસમ તેરો ને વાછો હતી તો આપણે ગેંગ ને પીરોસો ઉભી રાખી દીધી છે ભાઈ. મંથન દાદાની દશામાં. મંથન ઓ મંથન તું રાઈસ દે ભાઈ. હા રાઈસ વેરી નાઇસ. હા વડીલ બધા વડીલ આવે છે. સુરતી લાલા એની સુરતી લાલા ની બાજુમાં મંથન બુવાજી ભાઈ. એટલે કાંઈ ઘટે નહીં એમ. પ્રોપર કોમ્બો. મંથન વ્યાસ. કામે લાગી જાવ. લેડીઝ નો વારો આવી ગયો છે. માસી એ તો વિડિયો વાળા ભાઈ કહી દીધું. હું મધુ માસી તમે તો આપણે આવી ગયા છીએ આશાપુરી મંદિરની બહાર રણજીતભાઈની દુકાને તાવાનો સામાન લેવા. આપણો દર વખતેનો તાવાનો સામાન રણજીતભાઈની દુકાનેથી જ આવે છે. તો જ્યારે પણ આપણે કંઈ ફૂલ હાર અથવા તો શ્રીફળ નારિયેળ ચુંદડી વગેરે કંઈ પણ જોતું હોય આપણે રણજીતભાઈની ત્યાં આવવાનું. જય માતાજી રણજીતભાઈ. જય. હાવ નોરો ક્યાંય કામ ધંધામાં આવું જ નથી. હાવ આપણે ભજનની ટીમની ફૂલ તૈયારી ચાલુ છે. સંજયભાઈ ને સલાહ દેતા હોય એવું લાગે છે. શું છે સંજયભાઈ, કઈ સલાહ દો છો ટીમને? ઈ હોશિયાર છે આપણા કરતા. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. રાતના વાગ્યા 1:40. ત્યાંથી આવીને આપણે બધું કર્યું એડિટ. આજનો વ્લોગ આખો એડિટ કર્યો અને હવે આપણે 1:40 થયા છે. કાલ સવારે વહેલું ઉઠવાનું છે. સુઈ જાય. ટાટા. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.